નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એઝેડ કનેરિયા પ્રાઇમરી સ્કૂલ ધોરણ 8માં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો આપણે ઇંગ્લિશમાં જોશું લેટ્સ રીડ મોર, એટલે કે વધારાના જે તમારા પાઠ્યપુસ્તકમાં પાઠ આપેલા છે તેમાંનો એક યુનિટ 1 ડોન્ટ બી સ્ટુપિડ. સ્ટુપિડ એટલે કે મૂર્ખ, મૂર્ખ ના બનો, તેનું ભાષાંતર જોઈશું. મિત્રો આ પાઠ બહુ જ સરસ છે કે જેમાંથી તમને પણ કંઈક શીખવા મળશે. 3 મિત્રોનો પાઠ છે જેમાંની 2 મિત્રોની ભૂલને કારણે તે પોતાનો જીવ કેવી રીતે જોખમમાં નાખી દે છે તેની આ વાર્તા છે, અને એક પોતાની હોશિયારીને કારણે પોતાનો જીવ કેવી રીતે બચાવી લે છે એ અહીં દર્શાવવામાં આવ્યું છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. પહેલો પેરેગ્રાફ. ધેર વોઝ અ લેક ઇન અ ફોરેસ્ટ વેર લીવ્ડ 3 બિગ ફિશિસ. ફોરેસ્ટ એટલે કે જંગલ, બરાબર છે. લેક એટલે તળાવ. એક જંગલમાં એક તળાવ હતું જ્યાં, વેર એટલે કે જ્યાં, અહીંયા પ્રશ્નવાચક શબ્દ નથી, બરાબર છે, સ્થળ દર્શાવે છે, કે જ્યાં લીવ્ડ 3 બિગ ફિશિસ, 3 મોટી માછલીઓ રહેતી હતી. ધે વેર કોલ્ડ ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ. તેઓના નામ શું હતા? તો કે ક્લેવર, ક્લેવર એટલે ચતુર, લેઝી એટલે આળસુ, અને સ્ટુપિડ એટલે કે મૂર્ખ. ત્રણેયના નામ શું હતા? ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ. ધે વેર ફ્રેન્ડ્સ, તેઓ મિત્ર હતા. વન ડે ક્લેવર હર્ડ સમ પીપલ ટોકિંગ બાય ધ સાઇડ ઓફ ધ લેક. એક દિવસ ક્લેવર, હર્ડ એટલે કે સાંભળે છે. શું સાંભળ્યું એને? કે સમ પીપલ ટોકિંગ બાય ધ સાઇડ ઓફ ધ લેક. થોડાક માણસો બાય ધ સાઇડ ઓફ એટલે ની બીજી બાજુ, તળાવની બીજી બાજુ વાતો કરી રહ્યા હતા. નેક્સ્ટ ટુ એટલે કે બીજી બાજુ. ધે વેર સેઇંગ, તેઓ કહી રહ્યા હતા. શું કહી રહ્યા હતા? ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ. માણસો શું વાતો કરે છે? કે આ તળાવ સારી માછલીઓથી ભરેલું છે. વી શેલ કમ ટુમોરો, આપણે આવતીકાલે આવશું. ટુમોરો એટલે કે આવતીકાલે. વિથ અ બિગ નેટ એન્ડ કેચ ધ ઓલ ધ ફિશ. આપણે આવતીકાલે એક મોટી જાળ, નેટ એટલે કે જાળ જે માછલા પકડવા માટે હોય છે, એ લઈને આવશું અને આ બધી જ માછલીઓને પકડીને લઈ જશું. ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ. જુઓ, આ બધું સાઈડમાં ક્લેવર સાંભળતો હતો, બરાબર છે. તો એ સાંભળતા સાંભળતા એણે વિચાર આવ્યો, પોતાને શું કહે છે? હિમસેલ્ફ એટલે પોતાની જાતને જ કહે છે, આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ્સ વોટ આઈ હેવ હર્ડ. મસ્ટ એટલે અહીંયા કોઈ ફરજિયાતપણું દર્શાવવામાં આવ્યું કે મારે મારા મિત્રને કહેવું જ જોઈએ, બરાબર છે. એને એના મિત્રોની ચિંતા હતી, એટલા માટે એણે વિચાર્યું કે હું મારા મિત્રોને મારે જે સાંભળ્યું છે, વોટ આઈ હેવ હર્ડ, મેં જે કંઈ પણ સાંભળ્યું છે તે મારા મિત્રોને કહીશ જ, અથવા કહેવું જ જોઈએ. અવર લાઈવ્સ આર ઇન ડેન્જર. લાઈવ્સ, અહીંયા લાઈફ એટલે જિંદગી, જીવન, એનું બહુવચન આપવામાં આવ્યું છે કે ત્રણેયનું જીવન, એટલા માટે લાઈવ્સ અહીંયા વાપર્યું છે. અમારા ત્રણેયનું જીવન ઇન ડેન્જર એટલે કે ખતરામાં, જોખમમાં છે. જુઓ, અહીં એનો ઇંગ્લિશ અર્થ પણ આપેલો છે, ઇન ફિયર ઓફ બીઇંગ કિલ્ડ, કોકના દ્વારા માર્યા જવાનો ભય. ફિયર એટલે ડર, ભય. વી મસ્ટ ગો ફાર અવે. ફાર અવે એટલે ખૂબ જ દૂર ચાલ્યું જવું. એટ અ લોંગ ડિસ્ટન્સ એટલે કે ખૂબ જ અંતરે. આપણે અહીંથી થોડા અથવા વધારે દૂર જ ચાલ્યું જવું જોઈએ. ત્યાર પછીના પેરેગ્રાફમાં શું આવે છે જોઈએ. અહીંયા બોક્સમાં શું આપેલું છે? વિલ ક્લેવર ટેલ હિઝ ટુ હિઝ ફ્રેન્ડ. તમને શું લાગે છે કે ક્લેવર છે એના મિત્રોને આ બધું કહેશે? ચાલો આગળ જોઈએ. સો ક્લેવર વેન્ટ ટુ લેઝી એન્ડ સ્ટુપિડ એન્ડ ટોલ્ડ ધેમ. હવે શું થાય છે કે ક્લેવર તેના મિત્રો પાસે જાય છે, લેઝી અને સ્ટુપિડ પાસે, અને ટોલ્ડ એટલે કે ટેલનું ભૂતકાળનું રૂપ આપેલું છે, કે તેને કહ્યું. એણે શું કહ્યું? માય ડિયર ફ્રેન્ડ્સ, મારા પ્રિય મિત્રો, વી હેવ ટુ લીવ ધીસ લેક. લીવ એટલે છોડી જવું. આપણે આ તળાવ છોડી દેવું પડશે. હેવ ટુ એટલે કોઈ પણ ફરજિયાતપણું દર્શાવ્યું હોય કે આપણે આ તળાવ છોડી દેવું પડશે. ધેર આર સમ બેડ મેન
હુ આર પ્લાનિંગ ટુ કેચ અસ. તેણે તેના મિત્રોને શું કહ્યું કે અહીં ઘણા એવા ખરાબ માણસો છે કે જે પ્લાનિંગ એટલે કે યોજના ઘડી રહ્યા છે. શેની યોજના ઘડી રહ્યા છે? તો કે આપણને પકડવાની યોજના ઘડી રહ્યા છે. વી હેવ ટુ ગો અવે ક્વિકલી. ગો અવે એટલે ચાલ્યા જવું, અને ક્વિકલી એટલે તુરંત જ અથવા ઝડપથી. આપણે ઝડપથી જ અહીંથી ચાલ્યા જવું પડશે. નાવ ડુ યુ થિંક ક્લેવર્સ ફ્રેન્ડ્સ વિલ લીવ ધ પ્લેસ. હવે તમને શું લાગે છે, તમે શું વિચારો છો કે શું ક્લેવરના મિત્રો આ પ્લેસ એટલે કે આ સ્થળ છોડી જશે? ચાલો આગળ જોઈએ. બટ લેઝી સેડ, આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. એ મારે લેઝી છે, જે આળસુ છે. હવે આળસુ હોય એ તો એમ જ કરવાનું છે ને. એટલે શું કહે છે કે આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ એન્ડ, એ શું કહે છે લેઝી, કે હું અહીંયા ઘણા લાંબા સમય સુધીથી રહું છું. બરાબર છે, ઘણા લાંબા સમયથી અહીં રહું છું. એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ, અને હું આ સ્થળ છોડવા માગતો નથી. એટલે એક પ્રકારનું આળસુ છે અને એનો સ્વભાવ એ આળસુ જ હોય ને. એટલે કે એને એમ થાય છે કે હવે એવી તો વાતો કર્યા કરે, મારે અહીંથી ક્યાંય જવું નથી. ડોન્ટ વરી, ચિંતા ના કર. આઈ વિલ બી સેફ હિયર. આઈ વિલ બી સેફ હિયર એટલે કે હું અહીં સેફ છું. સેફ એટલે શું થશે? સલામત. બરાબર છે, મને કોઈ અહીંયા ખતરો નથી, હું અહીં સેફ છું. કોણ બોલે છે? લેઝી. એન્ડ સ્ટુપિડ સેડ. હવે જો સ્ટુપિડ શું કહે છે? બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ. એને માણસો વિશે શું સાંભળેલું હોય છે તે અહીં કહે છે કે મોટા માણસો ઓલવેઝ એટલે કે હંમેશા મેક બિગ પ્લાન્સ, મોટી મોટી યોજનાઓ બનાવે છે. બટ વોટ ધે સે, ધે નેવર ડુ. નેવર એટલે ક્યારેય નહીં. તેઓ જે કહે છે તેવું ક્યારેય કરતા નથી. અમુક માણસોનો સ્વભાવ હોય છે ને, જેવું કહેતા હોય તેવું ક્યારેય કરતા ન હોય. એટલે આમ માછલીઓ પણ એવું વિચારે છે કે મોટા માણસો જે કંઈ પણ કંઈ કહે છે તે ક્યારેય કરતા નથી. ધે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધેટ. તે આ કહે છે, પેલું કહે છે. બટ વોટ ધે સે, ધે નેવર ડુ. પણ જે તે કહે છે તેવું કંઈ કરતા નથી. એટલે આને મનમાં એવો વિચાર છે કે આવા માણસો તો કીધા કરે પણ કાંઈ કરી શકતા નથી. વેન ક્લેવર હર્ડ ધીસ ફ્રેન્ડ્સ. જુઓ, હવે ક્લેવર પોતાના મિત્રોનો જીવ બચાવવા માગે છે, પણ જ્યારે તે આ બંને પાસેથી આવું સાંભળે છે તો ત્યારે એને થોડું દુઃખ થાય છે. શું કહે છે? વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે. જ્યારે તે તેના મિત્રોને આ રીતે વાત કરતા જુએ છે, હી બીકેમ વેરી સેડ. સેડ એટલે કે દુઃખી. તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. હી સેડ, તેણે કહ્યું, માય ડિયર ફ્રેન્ડ્સ, મારા પ્રિય મિત્રો, આઈ ડોન્ટ વોન્ટ એટલે કે ઈચ્છું, અવર ફ્રેન્ડશીપ ટુ કમ ટુ એન એન્ડ. ટુ કમ ટુ એન એન્ડ એટલે અંત આવી જવો. બરાબર છે, એ કહે છે મારા પ્રિય મિત્રો, હું એવું નથી ઈચ્છતો કે આપણા બધાની મિત્રતાનો અંત આવી જાય. સો લેટ અસ ઓલ લીવ્સ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ. લેટ અસ એટલે ચાલો આપણે. લીવ એટલે અહીં છોડી દઈએ. એઝ સૂન એઝ એટલે બંને તેટલું વહેલું. પોસિબલ એટલે કે શક્ય હોય એટલું. બરાબર છે. શું કહે છે કે આપણે આપણી મિત્રતાનો અંત નથી લાવવો. ચાલો આપણે આ જ્યાં સુધી જેટલું સંભવ છે તેટલું વહેલું આપણે આ તળાવ છોડી દઈએ. વી કેન સ્વિમ ટુ ધ સી. આપણે દરિયા તરફ પણ જઈ શકીએ છીએ. બરાબર છે ને, કે આપણે આ તળાવ છોડીને દરિયા તરફ ચાલ્યા જઈશું. વી શેલ બી સેફ ધેર. આપણે ત્યાં સલામત રહીશું. તો હવે આ સલાહ જે ક્લેવર આપે છે એ બંને સાંભળતા નથી. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. લેઝી અને સ્ટુપિડ આ તળાવને છોડવા ઈચ્છતા નથી. સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વોમ અવે. બરાબર છે. હવે ક્લેવર છે એ પોતે તો ચતુર છે, એ આ બંનેને કારણે પોતાનો જીવ તો થોડું જોખમમાં નાખે. એટલા માટે તો શું કહી દે છે કે કાંઈ વાંધો નહીં. એણે સમજાવી જોયું. હવે કહે છે કે એને ગુડ બાય એટલે કે એમને ગુડ બાય કહીને ત્યાંથી તરીને ચાલ્યું જાય છે. જો અહીંયા સ્વિમનું સ્વોમ આપેલું છે, ભૂતકાળનું રૂપ. બરાબર છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. નેક્સ્ટ મોર્નિંગ, બીજી જ સવારે, ધ મેન કેમ વિથ બિગ નેટ્સ એન્ડ કોટ ઓલ ધ ફિશ.
બરાબર. હવે બીજી જ સવારે પેલા માણસો આવી જાય છે વિથ બિગ નેટ્સ એટલે કે મોટી ઝાડ સાથે. એન્ડ કોટ, અહીંયા જો કેચનું ભૂતકાળનું રૂપ કોટ આપેલું છે. બરાબર. બધી જ માછલીઓને પકડી ગયા. વેન લેઝી વોઝ કોટ, જુઓ એમાં શું થાય છે, જ્યારે લેઝી પકડાઈ ગઈ, હી લે વેરી સ્ટીલ, તે ઓમે આળસુ જ હતી તો એ શું કરે છે, સ્ટીલ વિધાઉટ મૂવમેન્ટ એટલે કે હલનચલન કર્યા વગર જ એમને પડી રહે છે. હવે માછલી એમને હલનચલન કર્યા વગર જ પાણીની બહાર કાઢી અને પડી રહી તો આપણે શું સમજ આવે કે તે મરી ગઈ છે. આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ. આ બધું થઈને તે લેઝી તો હતી, લેઝી એટલે કે આળસુ તો હતી પણ સ્ટુપિડ નહોતી, મૂર્ખ નહોતી. હી ડીડ નોટ મૂવ એટ ઓલ, તે જરા પણ હલતી નથી, પોતે મરી ગઈ હોય એવો એ ઢોંગ કરે છે. ત્યાર પછી એના પછીનો પેરેગ્રાફ જોઈએ. વેન ધ મેન સો હિમ, એટલે કે માણસો એમને જોવે છે કે આ તો મરી ગયેલી છે. ધે થોટ હિમ ટુ બી ડેડ, તેણે જોયું આ તો મરી ગઈ છે. સો ધે ટુક હિમ આઉટ ઓફ, એટલે કે રિમૂવડ ફ્રોમ ધ નેટ એન્ડ થ્રુ અવે ઓન ધ સેન્ડ. તેથી તેઓ ટુક હિમ આઉટ ઓફ એટલે કે તેમને બહાર કાઢી લે છે નેટની, અને થ્રુ અવે, થ્રોનું અહીં ભૂતકાળ આપેલું છે, થ્રુ ફેંકી દીધી, અને તેને રેતી ઉપર ફેંકી દે છે કેમ કે મરેલી માછલી એના કોઈ કામમાં નથી આવે એમ. વેન નો બડી વોઝ લુકિંગ એટ હિમ, જ્યારે નો બડી એટલે કે કોઈ પણ એને જોતું ન હતું એ માણસોમાંથી, લેઝી સ્લીપ્ડ બેક ઇન ટુ વોટર એન્ડ વોઝ સેફ. સ્લીપ્ડ બેક એટલે વેન્ટ, એનું જો પાછા ચાલ્યું, ધીમે ધીમે રેતીમાંથી તે કોઈને ખબર પડે નહીં એવી રીતે સરકીને પાણીમાં ચાલી જાય છે. એન્ડ વોઝ સેફ, અને પોતે સલામત બની જાય છે. નોટ ઇન ડેન્જર એટલે કે હવે તે ખતરામાં નથી. વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ, હવે સ્ટુપિડ સાથે શું થાય છે? તમને શું લાગે છે કે સ્ટુપિડ સાથે શું થયું હશે? વેન સ્ટુપિડ વોઝ કોટ, સ્ટુપિડ એટલે કે મૂર્ખ જ્યારે પકડાઈ જાય છે, હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ, તે તો તરફડિયા મારે છે. માછલી નેટમાં પકડાઈ જાય એટલે શું થાય, તે તરફડે છે બહાર નીકળવા માટે. ટુ મૂવ ફ્રોમ એટલે બહાર નીકળવા માટે, નેટની બહાર ઝાડની બહાર નીકળવા માટે તડફડે છે. ધ મેન લાફ્ડ એન્ડ સેડ, માણસો હસે છે. લાફનું અહીં ભૂતકાળ આપ્યું છે, લાફ્ડ, હસે છે અને શું વાતો કરે છે, વી વિલ ગેટ અ લોટ ઓફ મની, અ લોટ ઓફ મની એટલે ખૂબ જ પૈસા. વેન વી સેલ ધીસ વન, સેલ એટલે વહેંચવું, જ્યારે આપણે આને વહેંચશું ત્યારે આપણે ખૂબ જ પૈસા મેળવશું. ધેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ડ હિઝ લાઈફ, આ રીતે સ્ટુપિડ પોતાનું જીવન કેવી રીતે ગુમાવ્યું તમે જોયું. બરાબર ને? લોસ્ટ એટલે ગુમાવવું. તો પાઠનું ભાષાંતર અહીં પૂરું થાય છે. આપણે હવે એની એક્સરસાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.